હાલો કોણ બોલો? લાલાભાઈ બોલો. શું હતું ભાઈ? ભાઈ આપણે હું બોલું પાણીના રણછોડિયા. ટાંકા મોકલેલા છે. હા હા સુરતથી. કેમ ભૂલાઈ ગયું ભાઈ? ક્યાંથી એમ? 150. હા 150. હા હા બરાબર. કેમ નંબર નથી મારો બોલો? આપણે એને 150 મોકલ્યા હતા અને એમાં આપણે એવું હતું અમે ચેરિટીમાં મીત કીધું બોરડ હતું 33% અમે વાળું આપશું જે કઈ વાત બરોબર. હતી અને બાકી તમારે તમે એવું કહો હા, બરોબર. સમાજમાં વાંધો નહીં. હું કઈક બરાબર કરી છે? લઉં. હા તમે એમ કહો ને સુરત આવું છું ને આ બધે વૈયા જાય છે ને એમ બધે ફેલાવો કરે છે. ફોન કરવું આમ છે તેમ છે. હારામાં કોઈ રાજી નથી. રાતના રેકોર્ડિંગ વાયરલ થશે ને. મેં એમને ફોન કરેલા મારા ફોનમાંથી. હમણાં કરેલા છે કેમ તમને? તમે કઈ હા, મીડિયા 2 નથી દિવસ જોતા? પહેલા મેં રાત્રે ફોન કર્યા. બરાબર કોને છે? કોને કર્યો હતો? કેમ? તરુણને. એટલે ફોન ભાઈ, મારી વાત સાંભળ પહેલા. નાખી દીધા. WhatsAppમાં મને બ્લોક કરી ફેમિલી દીધો. જોડે પછી એને રહેજો. મેસેજ નાખેલો છે એનો સ્ક્રીનશોટ તું તમારે જોઈએ તો એનો પટેલ screenshot સમાજને મોકલો. બદનામ નહીં હા, કરતો. બરાબર. અને તું અમને બધા એવું ખોટી કહેતો નાખી દેજો. આ સુરતના તો હું ડાયરા જાણીને કોઈ તને જ કોલ કરેલો હતો ને એના ગ્રુપમાં નાખી રેકોર્ડિંગ તું દીધા મૂકી દેશો ને એટલે અમે ફાટલા નથી પટેલ સમાજ હો. મારી વાત સાંભળે અને તું આરતી સાંગાણી કેવા તો પાણીના મને ટાંકા ક્યાં કોઈ મોકલાવ્યા પ્રોબ્લેમ હતા નથી. ક્યાં? તું જો મારી વાત સાંભળ પેલા તું કાપી નહીં ને. વસ્તુનો સ્ટોક રાખવાનો જે ઓલું ઘર તું રાખેલું આરતી હતું ને. સાંગાણીને લઈ ગયો છો તો આરતી ગોહિલ કરીને બરોબર, જે કઈ હોય બરોબર. છે બરાબર. સાંગાણીના નામે હવે સરવાનું બંધ કરી દે. 3 વર્ષ તું એવું કહેતો હોય એટલે અમે કઈ લુખ્ખા નથી બરાબર. છે ને? અમારા સમાજની વાત છે. તું એમ કહેતો હોય કે હું આ કરી લઈશ આ કરી લઈશ બરાબર. તું રેકોર્ડિંગ કરશો મને બધી ખબર. તારે કરી લેવા થોડી ને તારે તું મૂકી દઈશ. મેં એને જોયો નથી એમ હું કહું તમને કે આપણે હું મળ્યા ચિંતન નથી રંગપરિયાદ બોલું છું. મતલબ ઈ charity બાકી નું તું કામ કરતા સુરતમાં હતા, નહીં જ બરાબર આવ્યો છે? નહીં આવ્યો ને નહીં જ તો આપણે એટલે તું સેવા ટેન્શન નહીં લેતો. તું આવી છે જ નહીં. ફાટલાથી ન જવાય. ફાટલાથી ક્યારેય નહીં અવાય. મારી વાત સાંભળી લે. ફાટલાથી ક્યારેય નહીં અવાય. હા બસ નહીં આવતો. બાકી તું મીત બલરે અને 10,000 રૂપિયા પાછા નાખ્યા ને એનો મારી પાસે સ્ક્રીનશોટ છે. એટલે તું મીત બલર ને ધમકાઈ છો એટલે તું ઓમ કેટલા છે જશે. તમારે? તું ઓમ જશે. તું તારું કામ કરીને ભાઈ. અમે તારા કોઈ રસ્તામાં ક્યાંય નડવા આવ્યા. 3500 રૂપિયા. મારી વાત સાંભળી લે. મારી વાત તું પટેલ સમાજના કોઈ બી છોકરાને પટેલ સમાજ મોકલાવ્યો હતો ને? મેં તને કર્યો કોઈ દિવસ મેં તને બીજી વાત કરી એટલે તારે હવા છે એવી કોઈ ખોટી હવા છે 95,000 જેવો તમે પેમેન્ટ આપ્યું જ નથી એમ ને? એટલે નડવા નથી આવ્યો તો અમે તને નડવા આવ્યા. બરોબર તું બરોબર. આરતી સાંગાણી નું નામ છે. તો જવાબ આરતી જ ને નથી અમારે દેતા ભાઈ. કોઈ વિરોધ તારી હારે નથી એની હારે નથી. મારી વાત સાંભળી લે. તું એનું સ્ટેટસ જે છે ને એ તારું ગોહિલ કરી નાખ. બરાબર. અમારા પટેલ સમાજ નો વિરોધ ઈ છે બરાબર. તું સુરત આય તું રખડ જ્યાં રખડ ત્યાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. ના, કઈ તમે વાંધો હવે નહીં. ગોહિલ થઈ ગયા છો તો તમે ગોહિલ થઈ જાઓ બરાબર. પૈસા મારા તો વાલા દેવા નહીં. તમારે તું મહેનત ના ટાઈટ કરીને નહીં વાત કરતો. ભાઈ આપણે સેવાનું કરતા ને એટલે સપોર્ટ કર્યો હતો સમજાણો. આવી તો આપણે નો ખબર હોય કે આવા નીકળ્યા માણસો જે પર એવું કોઈ એટલે જ. જો નામે મેવા ખાવા વાળા નીકળશે તો ખબર જ ન હોય. નો હોય ને ભાઈ એમ. એવા તો આ તો તમે મને ફોન કર્યો તો ઘણા લોકોના ઓલા કર્યા છે ને બરાબર. ઘણા લોકોના ઓલા કર્યા છે. ખજૂર ને નીતિન જાનીએ ફોનમાં જવાબ તો દેવો જ પડે. મને ઈ તમારે છે ને સ્ક્રીનશોટ ભાઈ મને નાખ દેજો તમે. હા એ તમને મોકલી જ દઉં. ફોન તમારો કપાય એટલે તમને વોટ્સઅપ જ કરી દઉં. હા મને વોટ્સઅપ જ કરી દેજો તમે. બરાબર. કઈ વાતચીત થઈ જ નથી કઈ કે ભાઈ શું છે કે શું? સિંગલ વાત નહીં. વચ્ચે 3-4 વાર મારે કામ હતું તો મેં ફોન કરેલા બરાબર છે. તો કામમાં છે પછી વાત કરશું આમ છે તેમ છે. બરાબર. તમારું આખું નામ શું ભાઈ? તમારું નામ શું? મારું નામ જતીન પટેલ. જતીનભાઈ પટેલ. હા નડિયાદ થી અમે નડિયાદ મારે ત્યાં મતલબ સાઈડ નું કામ ચાલુ હતું ને નડિયાદમાં. તો ત્યાંથી અમે એ લોકોને આ રીતે સપોર્ટ કર્યો હતો. હા બરોબર છે ભાઈ.